નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી પગાર વધારા તેમજ આજના આંગણવાડી સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે આગામી 18 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2026-27નું ગુજરાત સરકારનું 4 લાખ કરોડ રૂપિયા કરતાં વધારેનું જે બજેટ છે વર્ષ 2026-27નું પૂર્ણ કદનું બજેટ તે વિધાનસભામાં રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે બજેટ પૂર્વે આંગણવાડી બહેનો દ્વારા જે છે તે મોરચો માંડવામાં આવ્યો છે. આપ સૌ આંગણવાડી બહેનો જે છે તે બજેટ પૂર્વે સરકારને ભીંસમાં લેવાની પૂરેપૂરી તૈયારીઓ કરી રહી છો. આપ સૌ બહેનો અલગ અલગ જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીઓ તેમજ મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્રો આપી અને કેન્દ્ર સરકારે જે નિરાશા આપી છે આપ સૌ બહેનોને 1 ફેબ્રુઆરી 2026ના રોજ લોકસભામાં રજૂ થયેલા જે બજેટમાં એટલે કે કેન્દ્રીય બજેટમાં જે નિરાશા મળી છે તે બજેટ હવે આગામી સમયમાં જે રાજ્ય સરકારનું જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તે બજેટ પૂર્વે આપ સૌ આંગણવાડી બહેનો દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે અને આપ સૌ બહેનો હાઈકોર્ટના ડિવિઝન બેન્ચનો 20 ઓગસ્ટ 2025નો જે ચુકાદો છે તે ચુકાદો જે છે તેને આધીન રાજ્ય સરકાર જે છે તે પગાર વધારો કરે તેવું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં આંગણવાડી કર્મચારી બહેનો આપણે જાણીશું કે શું છે આ પગાર વધારા માટેની જે લડત છે તેની સંપૂર્ણ વિગત અને શું માંગણી કરી રહ્યા છો આપ સૌ બહેનો અને શું રાજ્ય સરકાર આગામી 18 ફેબ્રુઆરીએ આ માનદ વેતન વધારાનો જે મુખ્ય મુદ્દો છે તેને લઈ અને કોઈ જાહેરાત કરશે કે નહીં, આ તમામ પાસાઓ પર આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બહેનો બન્યા રહેશો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો બહેનો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું ભૂલશો નહીં. તો બજેટ પૂર્વે આંગણવાડી બહેનોએ મોરચો માંડ્યો છે. હાઈકોર્ટના હુકમ છતાં વેતનમાં વધારો નહીં થતાં સરકારને અલ્ટિમેટમ અપાયું છે. તો નવા મજૂર કાયદાના વિરોધમાં દેશવ્યાપી હડતાલમાં પણ આંગણવાડી કાર્યકરો જોડાશે. રજા રિપોર્ટ ભરીને કામથી અળગા રહીને વિરોધ નોંધાવશે. આપ સૌને જણાવી દઈએ કે આગામી 12 ફેબ્રુઆરી 2026ના રોજ સમગ્ર દેશભરમાંથી સરકારી કર્મચારી ફેડરેશનો હોય કે પછી CITU એટલે કે ટ્રેડ યુનિયન્સો હોય, તમામ જે છે તેઓ એક દિવસ કામથી અળગા રહી અને હડતાલ ઉપર ઉતરશે. જે નવા 4 શ્રમ કાયદાઓ અમલમાં આવ્યા છે તે મજૂર કાયદાના વિરોધમાં દેશવ્યાપી સરકારી કર્મચારી, અર્ધ સરકારી કર્મચારી, માનદ વેતન કર્મચારીઓ વગેરે આ મજૂર કાયદા વિરુદ્ધનું જે દેશવ્યાપી હડતાલ છે એક દિવસની 12 ફેબ્રુઆરીના રોજ તેમાં જોડાવા જઈ રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારીઓ એટલે કે 1.10 લાખ કરતાં વધારે ગુજરાત રાજ્યના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પણ રજા રિપોર્ટ ભરીને 12 ફેબ્રુઆરીએ જે નવા મજૂર કાયદા વિરુદ્ધ જે દેશવ્યાપી હડતાલ છે તેમાં કામથી અળગા રહીને જોડાશે અને તેઓ પણ આ હડતાલને સપોર્ટ કરશે. ગત ઓગસ્ટ મહિનામાં ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના હાલના માનદ વેતનમાં રૂપિયા 14,800 વધારો કરી અને કાર્યકર બહેનોને 1 એપ્રિલ 2025થી 24,800 રૂપિયા, તેડાગર બહેનોને નવું માનદ વેતન 20,300 રૂપિયા એરિયસ સહિત ચૂકવવાનો જે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. તો આ ચુકાદાના હુકમ પ્રમાણે આંગણવાડી કર્મચારી બહેનોના પગારમાં 6 મહિનાનું જે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું હાઈકોર્ટ દ્વારા તે પણ આગામી 20 ફેબ્રુઆરી 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે અને હજુ સુધી સરકાર દ્વારા આપ સૌ આંગણવાડી બહેનોના જે માનદ વેતન વધારાની જે વાત છે તેને લઈ અને કોઈ પણ જાતનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, જેના કારણે રાજ્યની 1.40 લાખ જેટલા આંગણવાડી કાર્યકરો અને તેડાગરોએ હવે સરકારને આવનારા બજેટમાં પગાર વધારાની જાહેરાત કરવા માટે અલ્ટિમેટમ આપી દીધું છે. હકીકતમાં ગત ઓગસ્ટ મહિનામાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને 6 મહિનાની અંદર એટલે કે 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં રાજ્યભરની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માસિક વેતનમાં વધારો કરી અને કાર્યકરોને 24,800 તેમજ તેડાગરોને રૂપિયા 20,300 માનદ વેતન કરવાનો આદેશ આપ્યો હતો, જેની મુદત પણ આગામી 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થવા જઈ રહી છે. જેની પહેલાં 16 ફેબ્રુઆરીએ બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને 18 ફેબ્રુઆરીના રોજ જે બજેટ રજૂ કરવામાં આવશે તેમાં સરકાર વધારો કરે તેવી આપ સૌ બહેનો આશા રાખીને બેઠા છે. આથી ગુજરાત સરકાર પોતાના નાણાકીય બજેટમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના
માનદ વેતનમાં એટલે કે પગારમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના આધીન વધારો થાય તેવી માંગણીઓ આપ સૌ બહેનો કરી રહ્યા છે. આ સંદર્ભે આજે ગતરોજ રાજકોટ, આણંદ, વડોદરા, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં મોટી સંખ્યામાં આપ સૌ આંગણવાડી કર્મચારી બહેનો એકઠા થયા હતા અને તમે યુનિયનના હોદ્દેદારો સાથે મળીને જિલ્લા કલેક્ટર કચેરીઓ સાથે જે છે તે 17 થી 18 મુખ્ય મુદ્દાની જે માંગણીઓ છે તે 18 જેટલા મુખ્ય મુદ્દાની માંગણીઓ સાથે આપ સૌ બહેનોએ આવેદનપત્રો પણ આપ્યા હતા. સાથે જ આંગણવાડી બહેનોએ આગામી 12 ફેબ્રુઆરીએ નવા મજૂર કાયદાના વિરોધમાં જે કહી શકાય સરકારી કર્મચારી સંગઠનો અને ટ્રેડ યુનિયનો દ્વારા જે એક દિવસની દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે તેમાં પણ તેમણે આંગણવાડી કર્મચારી બહેનોએ સામેલ થવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત તે દિવસે બહેનો રજા રિપોર્ટ ભરીને કામથી અળગી રહેશે. છેલ્લે 2022માં ચૂંટણી ટાણે સરકારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો પગાર વધાર્યો હતો. અગાઉ રાજ્ય સરકારે વર્ષ 2022માં કહી શકાય વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અને પગાર વધારો જાહેર કર્યો હતો. ત્યારે આંગણવાડી કાર્યકર બહેનોનું માનદ વેતન જે 7,800 રૂપિયા હતું તેમાં 2,200 રૂપિયાનો વધારો કરી 10,000 કરાયું હતું. જ્યારે તેડાગર બહેનોનું જે માનદ વેતન 3,250 રૂપિયા હતું તેમાં પણ કહી શકાય કે 2,250નો વધારો કરીને 5,500 રૂપિયા રાજ્ય સરકારે કર્યું હતું. આગામી 16 ફેબ્રુઆરીથી નવું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા 3 બજેટ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ પણ જાતનો વધારો થયો નથી. આથી આ ચોથા બજેટમાં આગામી 18 ફેબ્રુઆરી પર આપ સૌ બહેનો મીટ માંડીને બેઠા છે. અગાઉ 20 ઓગસ્ટના રોજ હાઈકોર્ટે આંગણવાડી અને આશા વર્કરોના પગારમાં વધારો કરવા માટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. આમ છતાં હજુ સુધી સરકાર દ્વારા આ મામલે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, જેથી સરકાર દ્વારા બજેટ 2026-27માં 18 ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટના હુકમ પ્રમાણે પગારમાં વધારો કરવામાં આવે તેવી આપ સૌ બહેનોની માંગણીએ જોર પકડ્યું છે. તો જે રીતે આપ સૌ બહેનો 12 ફેબ્રુઆરીએ જે બજેટ પૂર્વે હડતાલમાં સામેલ થઈ કામથી અળગા રહી અને સરકારને ભીંસમાં લેવાની જે રીતે તૈયારીઓ કરી રહ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે વર્ષ 2026-27નું પૂર્ણ કદનું જે બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 18 ફેબ્રુઆરીએ જે વિધાનસભામાં રજૂ થવાનું છે તેમાં સરકાર ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન પગાર વધારો જાહેર કરશે તેવી આશાઓ જન્મી છે. જય હિન્દ, અસ્તુ.